પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકી લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું. સિયાલકોટમાં આતંકી લોન્ચ પેડ જેને તબાહ કર્યું. અખનૂર વિસ્તારમાંથી બીએસએફે આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા છે. 9 મે રાત્રે 9 વાગે પાકિસ્તાને જમ્મુ સેક્ટરમાં ગોળીબારી કરતા ભારતે કાર્યવાહી કરી. પાકિસ્તાન રેન્જરની ચોકીઓ તબાહ કરવામાં આવી છે. સિયાલકોટના લુનીમાં આતંકી લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યા છે. સિયાલકોટમાં પાકિસ્તાને પોતાનું જ ડ્રોન તોડ્યું. સિયાલકોટમાં આતંકી લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું છે અને સિયાલકોટમાં પોતાનું જ ડ્રોન પાકિસ્તાની સેનાએ નષ્ટ કર્યું. બીએસએફે આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વિડીયો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સિયાલકોટમાં આતંકી લોન્ચ પેડ તબાહ કરવાની જે કાર્યવાહી થઈ તેનો વિડીયો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, જેમાં પ્રચંડ વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. વિસ્ફોટ થયો અને જે પ્રકાશ જોવા મળ્યો એ પણ આ લોન્ચ પેડ તબાહ થયું તેના દ્રશ્યો છે. આગ અને વિસ્ફોટ જોવા મળી રહ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સે આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ થશે કે અત્યાર સુધી ભારતે શું કાર્યવાહી કરી છે પાકિસ્તાનની સામે, કેવી કાર્યવાહી કરી છે પાકિસ્તાનની સામે, કેવી રીતે પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યું છે, ક્યાં નિષ્ફળ બનાવ્યું છે, કેવી રીતે પાકિસ્તાને હુમલો કર્યો અને ભારતે હુમલાનો જવાબ આપ્યો. તમામ વિગતો નાગરિકો સાથે, જનતાની સાથે જાહેર કરવામાં આવશે. પણ જે અત્યારે વિડીયો આપ જોઈ રહ્યા છો એ છે એ વિડીયો જેમાં આતંકી લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું, જે સિયાલકોટમાં આવેલું હતું. બોર્ડર સિક્યોરિટી ફોર્સે આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા. આ જ એ લોન્ચ પેડ છે કે જ્યાંથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા, અહીંયાથી આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા લોન્ચ કરવામાં આવતા.